વાત કરીએ અન્ય મુદ્દાની, જોઈએ બોગસ ડિમોલેશન આખરે કોનો છે આ ખેલ? સુરતના કતારગામમાં ભૂતિયા ડિમોલેશન થયું, જે મુદ્દે હવે તપાસના આદેશ આપી દેવાયા છે। ભૂતિયા ડિમોલેશન અંગે TV9 અહેવાલ બાદ હવે મહાનગરપાલિકા તંત્ર જાગ્યું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ દ્વારા તપાસ આદેશ આપી દેવાયા છે। લાઇન દોરી માટે ગયા હતા। મહાનગરપાલિકાએ ડિમોલેશન ન કરવાનો દાવો કર્યો છે કોર્પોરેશને। તો ડિમોલેશન કઈ રીતે થયું તે તપાસનો વિષય હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું કહેવું છે। તેઓએ કહ્યું છે કે હવે ફક્ત ડિમોલેશન કરવા માટે ડિમાર્કેશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માંગ્યો હતો। તપાસમાં જે સામે આવશે તેને આધારે હવે કાર્યવાહી કરવામાં આવશે। મેં પ્રાથમિક તપાસ કરાવી છે તો એવું જાણવા મળ્યું છે કે લગભગ 1980માં લાઇન દોરી કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવી હતી અને કોર્પોરેશને ડિમાર્કેશન માટે પોલીસમાં બંદોબસ્ત માંગેલો હતો। તો ડિમોલેશન કઈ રીતે થયું આખું? ડિમોલિશનમાં કોર્પોરેશનનો કોઈ રોલ જ નથી। હું એ જ કહું છું, કોર્પોરેશને ફક્ત ને ફક્ત ડિમાર્કેશન માટે જ કાર્યવાહી કરી છે। 4 રસ્તાની જે મિલકત હોય છે તેમાં અંદર ઝોનમાં કયા ઝોનને લાગે છે તે નક્કી નથી હોતું। એને કારણે કદાચ આ ગૂંચવણ સર્જાયો છે કે તપાસમાં તમામ વસ્તુ જાહેર થઈ જશે। તો કતારગામ ઝોનની જગ્યામાં સેન્ટ્રલ ઝોનનું ડિમાર્કેશન કઈ રીતે કરાયું તે મુદ્દે રાજન પટેલે કહ્યું કે 4 રસ્તાની મિલકત કયા ઝોનને લાગે તે નક્કી થતું નથી। સેન્ટ્રલ ઝોન અધિકારી મીડિયાના સવાલોથી ભાગતા નજરે પડ્યા હતા। અધિકારી પોતે ભૂતિયા ડિમોલેશન મુદ્દે જવાબ આપતા અકળાયા હતા। ડિમોલેશન મુદ્દે સેન્ટ્રલ ઝોન અધિકારી જયાંગ રામજીવાલાએ નિવેદન આપ્યું। એસએમસી દ્વારા ડિમોલેશન ન થયાનું જયાંગ રામજીવાલાએ જણાવ્યું છે। તેઓએ કહ્યું છે કે અમને પણ નથી ખબર કે ડિમોલેશન કોણ કરી ગયું। પોલીસ પાસે કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત માંગ્યો ન હોવાનો તેઓએ દાવો કર્યો છે। પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? મને શું ખબર કોણ હતા એ તમે શોધો કોણ હતા। ના, એસએમસી નહોતા। બસ તો એસએમસી નહોતો। ના, અમે નથી માંગ્યો બંદોબસ્ત। પોલીસ એવું કહે છે કે એસએમસી તો પોલીસને પૂછો। પોલીસ એવું કહે છે બંદોબસ્ત હા તો પૂછો એમને। એટલે પૂછ્યું એટલે અમે ના પાડીએ છીએ તમને કે અમે બંદોબસ્ત નથી માંગ્યો। કેટલું ખોટું કહેવાય છે? 110 ઘર આપને ખ્યાલ નથી તૂટી ગયા? ખ્યાલ નથી નહીં, બધાને જ ખ્યાલ છે। તમને નથી ખ્યાલ તૂટી ના ગયા? સાહેબ, કોણે તોડ્યા નથી ખ્યાલ? તમારો સવાલ શું છે? કોણે તોડ્યા? એસએમસી નથી તોડ્યા। તો હવે આ મુદ્દો વધુ પેચીદો બનતો જઈ રહ્યો છે, કારણ કે કોર્પોરેશનનું કહેવું છે કે આ મકાનો તેમના દ્વારા નથી તોડવામાં આવ્યું। તો આખરે આ ભૂતિયા ડિમોલેશન કર્યું કોણે? આ વિશે વધુ વાત કરવા સીધા જઈએ સુરત, જ્યાંથી સંવાદદાતા બળદેવ સુથાર અમારી સાથે છે। બળદેવ, આ મુદ્દો ખરેખર ચર્ચાનો વિષય છે અને તપાસનો પણ, કે જ્યાં ડિમોલેશન કોર્પોરેશન દ્વારા નથી કરવામાં આવ્યું પરંતુ રાતોરાત અહીંથી દબાણો હટાવી દેવામાં આવ્યા। કોર્પોરેશન પણ તપાસમાં લાગ્યું છે। જણાવવા માંગીશું આખો મામલો શું છે અને કાર્યવાહી ક્યાં સુધી પહોંચી છે? જે રીતે કહી શકાય છે તે પ્રમાણે સુરતના વેડ દરવાજા નગીલ આવેલ જે ઝૂંપડપટ્ટી છે તેની અંદર કેટલાક મકાનો, એટલે કે અધતા કહી શકાય, એટલે 100થી વધુ મકાનો છે જે રીતે 24 થી 25 કલાકની અંદર જે ડિમોલેશન હતા તે કરી દેવામાં આવ્યા હતા। એક જ સાથે 6 થી 7 જે જેસીબી હતા તે ડિમોલેશનની અંદર લગાવવામાં આવ્યા હતા અને એક સાથે 100થી વધુ જે ઘરો છે તે ડિમોલેશન કરી અને તમામ લોકો છે તેમને ઘર વિહોણા કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત તો સૌપ્રથમ તો જે રીતે આક્ષેપ થતા હતા કે આ જે ડિમોલેશન છે તે ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દ્વારા લોકોને ગેરમાર્ગે દોરી અને આ કરવામાં આવ્યું છે। પણ જે રીતે તપાસ કરતા એ રીતે માહિતી સામે આવી રહી હતી કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ ડિમોલેશન છે તે કરવામાં નથી આવ્યું। પણ ત્યારબાદ તપાસ કરતા એક પછી એક હકીકતો જે રીતે સામે આવી રહી હતી, એક પછી એક આક્ષેપો જે રીતે સામે આવી રહ્યા છે। સ્થાનિક લોકો પણ જે રીતે આક્ષેપ કરી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા આ જો ડિમોલેશન કરવામાં નથી આવ્યું ત્યારે તો ડિમોલેશન વખતે જ્યારે પોલીસની હાજરી હતી, જે ડીસીપી કક્ષાના અધિકારીઓ ત્યાં હાજર હતા, સુરત પોલીસની એક જાણીતી બ્રાન્ચ કહી શકાય છે, તે બ્રાન્ચના અધિકારી, પીઆઈ અને માણસો તમામ જે સ્ટાફ હાજર હતું, સ્થાનિક પોલીસ પણ હાજરી હતી। તો તેમની હાજરીની અંદર આટલા મકાનો ડિમોલેશન કોના દ્વારા કરવામાં આવ્યું તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। ત્યારે એ પણ માહિતી મળી રહી છે તે પ્રમાણે કે જે આ ડિમોલેશન કરવામાં આવ્યું છે તેની બાજુમાં એક મોટો ખાનગી જે પ્રોજેક્ટ આવેલો છે તેના કારણે ક્યાંક ને ક્યાંક પ્રેશરમાં આવીને આ ડિમોલેશન છે તે કેટલાક લોકો દ્વારા, કેટલાક અધિકારીઓ દ્વારા આ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ છે તે લગાવવામાં આવી રહ્યા છે। હજુ સુધી કોઈ સ્પર્શ થયું નથી, કારણ કે સુરત મહાનગરપાલિકાના જે ચીફ ઝોનલ અધિકારી છે તે પણ કહી રહ્યા છે કે અમારા દ્વારા આ ડિમોલેશન કરવામાં નથી આવ્યું, પોલીસ બંદોબસ્ત નથી માંગવામાં આવ્યો। તો આટલું મોટું ડિમોલેશન સુરત શહેરની અંદર થાય છે તો છતાં પણ પોલીસની હાજરીની અંદર તો સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે
કે કાયદાકીય વ્યવસ્થા ઉપર સવાલ ઊભા થાય છે, મહાનગરપાલિકાની કામગીરી પર પણ સવાલ ઊભા થાય છે. જ્યારે આટલું મોટું ડિમોલેશન થતું હોય તો કોઈ ક્યારેય શું પોલીસની હાજરી ત્યાં હતી, તો એસએમસીના અધિકારીઓની પણ હાજરી હતી. તો એસએમસીના અધિકારીઓ એ કહી રહ્યા છે કે અમારા પરવાનગીથી આ ડિમોલેશન નથી થયું, અમે કોઈ ડિમોલેશન નથી કર્યું, પોલીસની જે છે પરમિશન નથી પણ માંગવામાં આવી, બંદોબસ્ત પણ નથી માંગવામાં આવ્યું, છતાં પણ ત્યાં પોલીસની હાજરી હતી. ખાનગી ડીસીબી આજે જેસીબી જે કહી શકાય તેના દ્વારા આજે તમામ મકાનો હતા તે તોડવામાં આવ્યા હતા. આખરે TV9 દ્વારા જે અહેવાલ પ્રસારિત કરતાની સાથે જ સુરત મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ ચેરમેન છે રાજન પટેલ દ્વારા આ બાબતે મહાનગરપાલિકાના કમિશનર પાસે અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને અહેવાલના આધારે કઈ રીતે તપાસ થાય છે તે એક મોટો સવાલ છે. એટલે કહી શકાય ગાંધીનગર તરફથી આ જે પ્રેશર આવ્યું હોય અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા પોતાને વાલા દોલા થવા માટે કંઈક ને કંઈક લોકોને ઘર વગાડના કર્યા હોવાની હકીકત સામે આવી રહી છે. અને બાજુમાં મસ્ત મોટો ખાનગી પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે તેને બચાવવા માટેના અનેક આજે પ્રયાસો ક્યાંક ને ક્યાંક રૂપિયાના જોરે કરાતા હોવાની આક્ષેપ થઈ રહ્યા છે. બિલકુલ બળદેવ, આભાર. તો રાતોરાત ડિમોલિશન તપાસનો વિષય કે આખરે કોની રહેમ નજર હેઠળ આ કામ કરવામાં આવ્યું અને કોના આદેશથી લોકોને ઘર વિહોણા કરવામાં આવ્યા.